અંબાજીમાં રેશન ડીલરોનું સ્નેહ સંમેલન યોજાયું. અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિર ખાતે રેશન ડીલરોનું અભિવાદન અને સ્નેહ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ. બાદમાં અવસાન પામેલા ડીલરોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ઉપસ્થિતોએ નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું. 52 ગજ ધજાયાત્રા યોજાઈ અને સમૂહમાં દર્શન કરાયા. મંત્રીએ કોરોના દરમિયાન ડીલરોની સેવાઓની પ્રશંસા કરી અને કમિશનમાં વધારો સહિત સરકારની સહાયની માહિતી આપી હતી. બસ આમ તો આજનો આ તમે જોયું છે તો પહેલો શબ્દ આભાર અભિવાદનનો છે. એટલે ગુજરાત સરકાર દ્વારા તાજેતરના બજેટમાં તમામ સસ્તા અનાજની દુકાનદારોને જે મળતા કમિશનમાં 23%થી પણ વધારે જ્યારે વધારો કર્યો હોય અને એનાથી બધા પરિવારજનો ખુશ હોય ત્યારે એમના અભિવાદનના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. વિશેષ કરીને દુકાનદારોને અમે એક સરકારના એક પરિવારજન તરીકે ઓળખીએ છીએ, કારણ કે સરકારની તમામ ગરીબલક્ષી યોજનાઓ એમના થકી ગરીબ સુધી પહોંચે છે. એટલે એ પણ એક અમારો પરિવાર જ છે. એટલે એમના પરિવારના કાર્યક્રમમાં જ્યારે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે ત્યારે મને વિશેષ આનંદ પણ છે. બસ આમ તો વારંવાર સરકારના પ્રવક્તા દ્વારા અને સરકારના અધિકારીઓ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવે છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે આજે મન કી બાતમાં પણ તમે જોયું કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ આ વાત કરી છે કે આપણે આવા સમયની અંદર સંયમતાપૂર્વક ખોટી અફવાથી પ્રેરાઈએ નહીં. સરકાર પાસે સંપૂર્ણ જે બધા જ જથ્થો પૂરતો છે અને જે મોદી સાહેબનું જે વિઝન છે અને અન્ય દેશો સાથે જે રીતે ડિપ્લોમેસી છે એ પ્રમાણે મને ચોક્કસ ખાતરી છે કે હંમેશા જેમ કોરોના કાળમાંથી આપણે સુપેરે બહાર આવ્યા હતા એવી રીતે આ યુદ્ધની પરિસ્થિતિમાં પણ ખૂબ સુપેરે રીતે આપણે બહાર આવી અને પણ આ સમયમાં સૌ પ્રજાજનોએ એ થોડુંક પોતાની જાતને સંભાળીને ખોટી અફવાથી ન પહેરાય એ ખાસ મારો વિશેષ અનુભવ છે.